ડીસા ધાનેરા રોડ પર ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડીસામાં છેલ્લા 15 દિવસથી અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે, જેમાં આજે વધુ એક અકસ્માત ડીસા ધાનેરા રોડ પર સર્જાયો હતો। કારમાં સવાર 4 લોકો ડીસાથી ધાનેરા તરફ જઈ રહ્યા હતા અને તેઓ ટેડોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે આગળ જઈ રહેલી ગાડીને ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાર સામેથી આવી રહેલી ટ્રકની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી। ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં કારનો એક તરફનો ભાગનો કચ્છરધાન નીકળી ગયો હતો। અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। બનાવને પગલે આજુબાજુના લોકોને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા। આ બનાવની જાણ થતાં જ ડીસા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।